એ જમનાજીના કિનારે ઉદ્ધવની મુલાકાત. આ એ વખતની ઘટના જ્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માએ સ્વધામ ગમન કરેલું અને પાદુકા આપી હતી પ્રભુને. એ પાદુકાને મસ્તકના પર મૂકી અને જતા. એમાં અહીંયા પ્રભુની બાળભૂમિ આવી, રમણ રેતી, જ્યાં પ્રભુએ લીલા કરી. હવે ત્યાંથી પસાર થયા એટલે કોઈ એક ભક્ત કૃષ્ણ 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 રટે છે અને આળોટે છે. હજી પણ રમણ રીતિમાં આળોટવાનો મહિમા હજી છે. હું તો જ્યારે જાઉં ત્યારે એ વ્રજમાં એ રમણ રેતીમાં આળોટ હજી. ઉદ્ધવજી સાંભળી ગયા કોઈ કૃષ્ણ ભક્ત હશે, કૃષ્ણ કૃષ્ણ કરે છે. પણ નજીક ગયા એટલે ઓળખી ગયા, હો આ તો વિદુર છે. વિદુર વિદુર કરતા કરતા ઉદ્ધવ દોડ્યા અને વિદુરને થયું મને કોઈ બોલાવે. ઉઠ્યા, દોડ્યા, બે ભેટ્યા છે. 4 મિલે 64 ખिले 20 करे कर जोड़, लेकिन हरिजन से हरिजन मिले तो खिल जाए 7 करोड़. रोम रोम आनंद थयो છે. બેઠા વાતો કરે છે. વાતો કરતા કરતા વિદુરજીએ કહ્યું ઉદ્ધવને, તમે કેવા સૌભાગ્યવાળા છો. કેમ? બોલે પ્રભુ તમને સાથે રાખે છે અને ચરણની સેવા આપે છે. હું કેવો કંભાગી, મને ક્યારેક જ દર્શન થાય છે. એ વખતે ઉદ્ધવને ખબર પડી કે આ મહાત્માને ખબર તો નથી કે કૃષ્ણ ભગવાન તો, હવે જો આને હું કહીશ તાત્કાલિક તો આનો પ્રાણ નહીં રહે. વિદુરજી આ ભાગવતનું અનુસંધાન કહું તો આ સમાચાર મળ્યા ને પછી એ મૈત્રેય પાસે ગયા. મૈત્રેય પાસેથી પાછા પછી એ પાંડવો પાસે આવ્યા છે. અને પેલી જે વાત છે ને કે કળયુગ આવશે ને આ બધું, એ વખતે વિદુરજીને ખબર હતી કૃષ્ણ નીકળી ગયા છે. પણ પાંડવોની સાથે એટલો પ્રેમ કરે છે વિદુરજી કે જો આ છોકરાઓને હું કહીશ કૃષ્ણ નીકળી ગયા છે તો આ છોકરા જીવતા નહીં રહે. છોકરા જીવશે નહીં. અને એ પ્રમાણે જ થયું. અર્જુને જ્યારે આવીને સમાચાર આપ્યા કે કૃષ્ણ જતા રહ્યા, પછી પાંડવો નથી રહી શક્યા. એને તરત જ હિમાલયની વાટ પકડી છે. ભાગવતમાં તો લખ્યું છે સંન્યાસ લીધો છે. ધર્મરાજાએ વિધિપૂર્વક સંન્યાસ લીધો, ભગવા વસ્ત્રો પહેર્યા અને પછી હિમાલય સ્વર્ગારોહણની આખી કથા છે. એટલે વિદુરજી